હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું પંજાબી શાકને પણ ટક્કર મારે એવું આખી ડુંગળીના શાકની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આ આખી ડુંગળીનું શાક ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ સુપર યમી બની અને તૈયાર થઈ જાય છે. અને એકદમ હોટલ જેવું આપણું આખી ડુંગળીનું શાક છે તે બની અને તૈયાર થઈ જાય છે. અને બાજરીના રોટલા સાથે તો આ એકદમ સરસ લાગે છે. તો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા આ રીતે 200 ગ્રામ જેટલી આ રીતે મીડિયમ સાઇઝની એકદમ નાની ડુંગળી જે આવે છે તે એવી આપણે ડુંગળીને લઈ લેવાની છે. તો આપણે જ્યારે શાક બનાવવાનું હોય ત્યારે આપણે આ રીતે એકદમ નાની ડુંગળી હોય તેની જ આપણે પસંદગી કરવી શાક બનાવવા માટે. તો આ રીતે આપણે ડુંગળીને લઈ અને તેનો ડીટીયાના ભાગને કટ કરી અને હવે આપણે તેના આ ફોતરાને છે તે આપણે આ રીતે ઉતારી અને એકદમ સરસ ક્લીન કરી લેવાનું છે. એટલે ડુંગળીને આ રીતે એકદમ પરફેક્ટ આપણે ક્લીન કરી લઈશું. તો આ રીતે મેં બધી જ ડુંગળીને ક્લીન કરી અને લઈ લીધી છે. તો હવે આપણે આ રીતે એક ડુંગળી લઈ અને આ રીતે તેના પાછળના ભાગમાં આ રીતે ચાકાની મદદથી આપણે આ રીતે તેમાં કાપા કરી લેવાના છે. તો આ રીતે આપણે ચોરસમાં આ રીતે આપણે તેને કટ કરી લઈશું. તો આ રીતે આપણે બધી જ ડુંગળી ઉપર આ રીતે તેમાં થોડી થોડી આ રીતે કટ લગાવી દેવાની છે. તો આ રીતે મેં બધી જ ડુંગળીને એકદમ સરસ એવી કટ લગાવી અને તૈયાર કરી લીધી છે. આનાથી આપણી ડુંગળી એકદમ ફટાફટ ફ્રાય થઈ જશે. તો હવે આપણે તેમાં નાખવા માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલા ગાંઠિયા લીધા છે અને અડધી વાટકી જેટલા સિંગના દાણા લીધા છે. આને આપણે એકદમ સરસ ભૂક્કો બનાવી અને તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણે ગાંઠિયાનો પણ એકદમ સરસ પાવડર બનાવી લીધો છે અને તે સિંગના દાણા હતા તેને પણ આ રીતે અધકચરા મેં ક્રશ કરીને લઈ લીધા છે. તો હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ રીતે બે ટામેટાને આ રીતે આપણે લઈ લેવાના છે. તો મેં અહીંયા આ રીતે 2 મોટા ટામેટા લીધા છે. જો તમારી પાસે મોટા ટામેટા ના હોય તો તમે તેની જગ્યાએ 3 મીડિયમ સાઇઝના ટામેટા લઈ અને આ રીતે તેની આપણે પ્યુરી બનાવી અને તૈયાર કરી લેવાની છે. તો શાક આપણે આ રીતે ટામેટાની પ્યુરી સાથે બનાવવાના છે. તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને શાક બનાવવા માટે આપણે એક પેનમાં આ રીતે તેલ લઈ અને આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બધી જ ડુંગળી છે તે બધી જ ડુંગળી આપણે આમાં એડ કરી દેવાની છે. અને હવે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને સરસ આપણે 5 થી 7 મિનિટ જેવી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરી લેવાની છે. તો આ રીતે ફ્રાય કરીને ડુંગળી બનાવીશું તો એકદમ સરસ તેનો ટેસ્ટ આવશે અને આનું શાક પણ એકદમ સરસ બની અને તૈયાર થઈ જશે. તો 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીનો કલર હલકો હલકો ચેન્જ થઈ અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે. તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે આપણે ડુંગળીને એકદમ સરસ ફ્રાય કરી લેવાની છે. તો આપણી ડુંગળી એકદમ પરફેક્ટ ફ્રાય છે. તો હવે આપણે તે જ તેલમાં વધારાનું તેલ કાઢી અને હવે આપણે તેમાં અડધી 1 ચમચી જેટલું આપણે તેમાં રાઈ એડ કરી દઈશું અને રાઈને સારી રીતે ફૂટી જવા દઈશું. તો તેલ આપણે બદલ્યું નથી, આપણે તે જ તેલમાં આપણે શાકને વઘારી લઈશું. અને હવે એક તમાલપત્ર અને એક સૂકું મરચું એડ કરી અને આપણે રાઈને એકદમ પરફેક્ટ એવી ફૂટી જવા દઈશું. તો આપણું રાઈ ફૂટે એ પહેલાં જ આપણે તમાલપત્ર અને મરચાંને એડ કરી દેવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે આપણી રાઈ એકદમ સરસ ફૂટી ગઈ છે. તો હવે આપણે તેમાં એકદમ સરસ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું ફ્લેવર માટે અને થોડા મીઠા લીમડાના પાનને આપણે એડ કરી દઈશું. તેનાથી એકદમ સરસ તેનો ટેસ્ટ આવે એટલા માટે. તો હવે આપણે સરસ બધી વસ્તુ એડ કરી દીધી છે વઘારમાં તમે જોઈ શકો છો. તો હવે આપણે જે ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે તેને આપણે એકદમ ધીમું ગેસ કરી અને પછી આપણે તેને તેમાં એડ કરવાની છે. તો આપણે ટામેટાની પ્યુરી તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને એકદમ સરસ ફટાફટ જ મિક્સ કરી લેવાની છે. તો આ રીતે બધી વસ્તુને એકદમ ફટાફટ મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો અને ટામેટાની પ્યુરી એકદમ સરસ આપણે તેમાં એડ કરી દીધી છે. તો હવે આપણે આને 1 થી 2 મિનિટ માટે આ રીતે હલાવતા જઈ અને થોડી વાર માટે આપણે આને કૂક કરી લઈશું જેથી કરીને આપણા ટામેટા છે તે એકદમ સરસ પાકી જાય એટલા માટે. તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને એકદમ પરફેક્ટ એવો કૂક કરી લેવાનો છે. અને મેં અહીંયા આદુ મરચાં અને લસણની 1 ચમચી જેટલી પેસ્ટ બનાવીને રાખી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું. ડુંગળીના શાકમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એકદમ સરસ લાગે છે. તો આને પણ એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું અને આપણે આને ટામેટાને સારી રીતે આપણે કૂક કરી લેવાના છે જેથી કરીને તેનો કાચો સ્વાદ ના રહે. તો થોડી વાર માટે પછી આપણા ટામેટા કૂક થઈ જાય એટલે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો બધા મસાલા કરતાં આપણે પહેલાં તેમાં મીઠું એડ કરવાનું રહેશે. આપણે મીઠું પહેલાં એડ કરીશું તો આપણા ટામેટા છે તે એકદમ ફટાફટ કૂક થઈ અને ફટાફટ સોફ્ટ થઈ જશે. તો હવે આપણે તેમાં મસાલામાં મેં અહીંયા 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી એમ સાદું મરચું અને 1 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો આપણે આમાં હળદર પાવડર એડ કરી દઈશું. કાશ્મીરી મરચું એડ કરવાથી આપણા શાકનો કલર એકદમ સરસ આવે છે એટલા માટે. જો તમારી પાસે કાશ્મીરી મરચું ના હોય તો તમે રેગ્યુલર મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. તો આને આપણે એકદમ સરસ બધી મસાલાને મિક્સ કરી લેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને કૂક થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી છે તે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે સિંગના દાણાને ક્રશ કરીને રાખીએ છીએ ભૂક્કો તે આપણે પહેલાં તેમાં એડ કરી દેવાનો છે.
અને ગાંઠિયાનો પણ ભૂકો છે તે પણ આપણે તેમાં એડ કરી લઈશું. તમે ગાંઠિયાની જગ્યાએ તેમાં ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ચણાનો લોટ એડ કરીશું તો આપણું શાક છે તેનો કલર ભૂરો થઈ જશે, એટલે આપણે આમાં આ રીતે ગાંઠિયાનો યુઝ કરવાનો રહેશે. તો હવે આપણે આને એકદમ સરસ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે આને કૂક થવા દઈશું. તો આ રીતે આપણે તેને હલાવતા જઈએ અને સારી રીતે કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં આપણું સરસ એવું કૂક થઈ ગયું, એટલે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું, જેથી કરીને આપણી શાકની એકદમ ગ્રેવી છે તે એકદમ પરફેક્ટ બને એટલા માટે. તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકી અને આપણે આ ગ્રેવીને છે તે ઉકળવા દેવાની છે. તો 2 થી 3 મિનિટમાં જ આપણી ગ્રેવી ઉકળી જશે. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ સરસ ઉકળી જ ગઈ છે અને એકદમ સરસ તે થોડી ઘટ પણ થઈ ગઈ છે. તો આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે ફ્રાય કરીને ડુંગળી રાખી છે તે બધી જ ડુંગળી આપણે તેમાં એડ કરી દેવાની છે. તો આ રીતે મેં બધી જ ડુંગળી તેમાં એડ કરી દીધી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આને હળવા હાથે મિક્સ કરી દઈશું. તો આ રીતે બધી જ વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી દીધી છે, તમે જોઈ શકો છો. અને એકદમ સરસ એવું આખી ડુંગળીનું શાક આપણું છે તે બની અને તૈયાર થઈ જવાનું છે. તો હવે આપણે આને ઢાંકી અને 4 થી 5 મિનિટ જેવું ધીમા ગેસની ફ્લેમ પર આપણે કૂક થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે, નહીં તો તે પેનમાં ચોંટી જશે. તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને તેની ગ્રેવી પણ એકદમ સરસ એવી થીક થઈ ગઈ છે. તો એકદમ રેસ્ટોરન્ટ જેવું આપણું આખી ડુંગળીનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે બધા જ મસાલાના સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેટલો ગોળ તેમાં એડ કરીશું, જેનાથી આપણા મસાલાનો સ્વાદ એકદમ સરસ બેલેન્સ થઈ જશે અને આનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો આને આપણે સરસ એવું મિક્સ કરી દઈશું. તો આપણે જે ગોળ છે તે લાસ્ટમાં એડ કરવાનું છે. તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તો આ રીતે હવે આપણે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. તો એકદમ ફટાફટ કોઈ પણ વાતની ઝંઝટ વગર એકદમ હોટલ જેવું પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું આપણું આખી ડુંગળીનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો બાજરીના રોટલા, રોટલી, પરાઠા સાથે ખાવાની મજા આવે તેવું આપણું આખી ડુંગળીનું શાક છે તે બની અને તૈયાર છે. તો દોસ્તો, તૈયાર છે આપણું એકદમ નવી રીતે આખી ડુંગળીનું શાકની રેસીપી.